સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં મુસ્લિમ યુવાન ચોટીલાની યુવતીને ભગાડીને લઈ જતા ચકચાર મચી ગયો હતો। જ્યારે યુવતીના પરિજનોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ જિલ્લા પોલીસ વડા કચેરીએ કરવામાં આવી હતી। ચોટીલાની મુસ્લિમ યુવાન વિરુદ્ધ સનાતન સંગઠનના આગેવાનો અને યુવતીના પરિવાર તથા સામાજિક આગેવાન હરીશભાઈ ચૌહાણ સહિતના આગેવાનોએ રજૂઆત કરી હતી। મળેલ માહિતી મુજબ ચોટીલાની યુવતી વઢવાણ કસ્બા શેરીમાં રેટો ટીમ અકીલ યુવકને ફોસલાવીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હતો। આ ઉપરાંત યુવતીના ઘરમાંથી કુલ 1.5 તોલાના 2 ચેઇન, રોકડા 1.25 લાખ અને બેંક ખાતાના 70,000 પણ લઈ ગયા હતા। ત્યારે આરોપી માથાભારે હોવાથી દીકરીને છોડાવી આપવામાં માંગ કરાઈ હતી। જો તેમ નહીં કરાય તો આંદોલન પણ ઉચ્ચારી શકે છે એવી ચીમકી અપાઈ હતી। મારું નામ ધીરેન્દ્રભાઈ છે, ચોટીલાથી આવું છું। મારી બેનને એક છોકરો મુસ્લિમ યુવક છે ને તે લલચાવી ફોસલાવીને લઈ ગયેલ છે। તો છેલ્લા 6 તારીખે લઈ ગયો હતો અને આજે કેટલા અઠવાડિયું થઈ ગયું તો પણ હજી પરત નથી આવેલી। ચોટીલા પોલીસ સ્ટેશન, વઢવાણ પોલીસ સ્ટેશન બધે ટ્રાય કરી પણ શું એને બ્રેન વોશ જ કરી નાખ્યું છે લવ જિહાદમાં। અને એ અગાઉ પણ એને ગુના છે, 2-3 ગુના છે મુસ્લિમ યુવકના। હજી પણ કાંઈ થયું નથી। કોણ યુવક છે, ક્યાં રહે છે, વઢવાણનો યુવક છે અને અખિલ થીમ કરીને નામ છે એનું। શું હવે તમારી માંગ છે? બસ અમારી દીકરી, અમારી બેન પાછી આવી જોઈએ। શું આજે રજૂઆત કરવા આવ્યા? બસ એ જ રજૂઆત કરવા આવ્યા છે કે અમારી બેનને કોઈ પણ સંજોગે પાછી લાવો। અને એ લવ જિહાદી વાળો માણસ છે અને આની પહેલા તે ગુમ જ હતો, ભાગ્ય ફરાર પણ થઈ ગયેલો હતો। કોઈ ફરિયાદ નોંધાવી? પોલીસે શું કાર્યવાહી? પોલીસે બસ કે નિવેદન લઈને જતા રહે છે। હું ડૉક્ટર સીમા પટેલ આજરોજ એક હિન્દુ યુવતી એક મુસલમાન છોકરો એને ભગાડીને લઈ ગયો છે તે સંદર્ભે આજે સુરેન્દ્રનગરના એસપી સાહેબ શ્રીને આ સંદર્ભે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। સમગ્ર હિન્દુ સંગઠન આ હિન્દુ યુવતીને પાછી પરત લાવવા માટે એક ઝુંબેશ ઉપાડી રહી છે। આ મુસલમાન છોકરો જે હિન્દુ યુવતીને ભગાડીને વારંવાર ઉપરા ઉપરી આજે લવ જિહાદનો કિસ્સાઓ બનાવે છે તે સંદર્ભે સઘન કાર્યવાહી કરે અને આપણા સમાજમાં આ કિસ્સાઓ ન બને જેથી કરીને અમે એસપી સાહેબ શ્રીને આવેદન આપીએ છીએ અને એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી દીકરીને ઘર વાપસી કરાવે એવી અમારી અનુરોધ છે। કોણ યુવક છે અને